Black Boy, podskoczenie, prowadzimy rakiety Meoni. અમેરિકા પર પરમાણુ હુમલાની તૈયારી, પુતિનના નજીકનાની ટ્રમ્પને ચેલેન્જ. જરા કલ્પના કરો કે રશિયા પર અમેરિકા સહિત નેટા યુરોપના તમામ દેશો મળીને રશિયા પર સખ્ત પ્રતિબંધ લગાવી દે, ભારે ટેરિફથી રશિયાની આર્થિક કમર તોડી દે, નેટોના હથિયારોથી ઝેલેન્સ્કી રશિયાના શહેરોને તબાહ કરવાનું શરૂ કરી દે. આવી સ્થિતિમાં પુતિનના રશિયા આખરે કરશે શું? શું તે અમેરિકા, નેટો, યુરોપ અને યુક્રેન સામે સરેન્ડર કરી દેશે કે પછી રશિયા એક એવી જંગ શરૂ કરશે કે તે અમેરિકા સહિત દુનિયાના અડધા દેશોને તબાહ કરી નાખે? આ સવાલો એટલા માટે ઉઠવા લાગ્યા છે કે જે રીતે ન્યૂયોર્કમાં ટ્રમ્પે રશિયા સામે જંગી મોરચો ખેલ્યો છે, તે બાદ પુતિન તેના નજીકના અને રશિયન જનરલોના તેવર પૂરી રીતે બદલાઈ ચૂક્યા છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને પુતિનના એકમત નજીકના દિમિત્રી મેદવેદેવે ચેતવણી આપતા ઇશારો કર્યો કે જો રશિયા પર સખ્ત પ્રતિબંધ લગાવાયા કે પછી હેવી ટેરિફ લગાવાયા તો પછી રશિયા મજબૂર થઈને અમેરિકા સાથે સીધી અને નિર્ણાયક જંગ કરવા મજબૂર થઈ જશે. પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્રમ્પ પ્રશાસનને ચેતવણી આપી છે કે અમેરિકા અને રશિયા વચ્ચે સીધા સંઘર્ષનો ખતરો ખૂબ જ ઉચ્ચ સ્તરે પહોંચી ચૂક્યો છે. આ તરફ રશિયા વિરુદ્ધ ટ્રમ્પના નિવેદનથી ગદગદ થયેલા ઝેલેન્સ્કીએ પણ એલાન કરી દીધું છે કે તે નેટોના હથિયારોના દમ પર રશિયા પાસેથી યુક્રેનની એ તમામ જમીન છીનવી લેશે જે રશિયાએ યુક્રેન પાસેથી 3.5 વર્ષમાં છીનવી છે. આવી સ્થિતિમાં વોર એક્સપર્ટનું સાફ કહેવું છે કે જો ટ્રમ્પે નેટો અને યુક્રેન સાથે મળીને રશિયા સાથે મોરચો ખોલ્યો તો ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હથિયારોની જામીને ઉપયોગ થશે, જેમાં કેટલાક દેશોનું નામો નિશાન મટી જશે. રશિયા પર પ્રતિબંધ લગાવાતો પરમાણુ હુમલો નક્કી. And they've been fighting for 3.5 years. રશિયા યુક્રેન યુદ્ધ એક પ્રકારે 30 દેશો સુધી પહોંચી ગયું છે. Killing anywhere from 5,000 to 7,000 young soldiers mostly. હાલત ખરાબથી વધુ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાના ભયાનક હુમલાઓની અસર ઝેલેન્સ્કીથી લઈને લગભગ તમામ યુરોપિયન દેશોના નેતાઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. અહીં રશિયાને કાગળના વાઘ કહેનારા ટ્રમ્પે પણ જાહેરાત કરી દીધી છે કે હવે યુક્રેન નેટો પાસેથી હથિયારો લઈને રશિયા પર મોટા હુમલા શરૂ કરી દે. એટલે કે ટ્રમ્પે રશિયા વિરુદ્ધ અમેરિકાને સીધી જંગમાં ધકેલવાથી બચાવી રાખ્યું છે, પરંતુ યુક્રેનના ખભા પર નેટોની બંદૂકનો ઉપયોગ કરીને રશિયાને તબાહ કરવા માંગે છે. જ્યારે રશિયાએ સ્પષ્ટ કહી દીધું છે કે રશિયા ટાઈગર નથી પરંતુ રીછ છે જે તેના દુશ્મનોને વચ્ચેમાંથી ફાડી નાખશે. હવે તમે જાણી લો કે છેલ્લા 24 કલાકમાં રશિયાએ યુક્રેનમાં કેટલી તબાહી મચાવી છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર રશિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકની લડાઈમાં 1495 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા. અહીં પુતિનના અત્યંત કરીબી પૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્રમ્પ વહીવટને ચેતવણી આપી છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને રશિયા વચ્ચે સીધા સંઘર્ષનું જોખમ બનેલું છે. દિમિત્રી મેદવેદેવે કહ્યું કે રશિયા સ્ટાર્ટ સંધિનું પાલન કરવા તૈયાર છે, જેના પર મેં 2010માં હસ્તાક્ષર કર્યા હતા. હવે ટ્રમ્પ વહીવટને નિર્ણય લેવો છે, પરંતુ સંધિના શબ્દોનું પાલન કરવું જ પર્યાપ્ત નથી. અમેરિકાએ પ્રતિબંધો અને કરોથી રશિયાને કમજોર કરવાનો પ્રયાસ બંધ કરવો પડશે, નહીં તો સીધા સંઘર્ષનું જોખમ રહેશે.
મેદવેદેવે જે હાલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ છે, રશિયા યુક્રેન યુદ્ધ જે ફેબ્રુઆરી 2022માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા આક્રમણ શરૂ કર્યા પછીથી ચાલી રહ્યું છે અને પરમાણુ યુદ્ધની સંભાવના અંગે ચિંતાઓ વધારી છે. રશિયા પાસે વિશ્વનો સૌથી મોટો પરમાણુ ભંડાર છે. અહીં ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકા સહિત યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે જો વખત રહેતા રશિયાને કંટ્રોલ ન કરવામાં આવે તો રશિયા સંપૂર્ણપણે બેકાબૂ થઈ જશે. ઝેલેન્સ્કીને આ પણ ડર છે કે વર્તમાન હાલતમાં રશિયા ક્યાંક પરમાણુ ડ્રોનથી હુમલા ન કરી દે. The facts are simple. Stopping this war now, and with it, the global arms race, is cheaper than building underground kindergartens or massive bunkers for critical infrastructure later. Stopping Putin now is cheaper than trying to protect every port and every ship from terrorists with sea drones. Stopping Russia now is cheaper than wondering who will be the first to create a simple drone carrying a nuclear warhead. So we must use everything we have together to force the aggressor to stop. અહીં બીજી તરફ ટ્રમ્પના નિવેદનથી ઝેલેન્સ્કીના યુક્રેને રશિયા પર હુમલા અત્યંત તેજ કરી દીધા છે. મોસ્કો ટાઈમ્સ અનુસાર રશિયન શહેર નોવોરોસિયસ્ક પર દિવસના સમયે થયેલા યુક્રેનિયન ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 2 લોકો માર્યા ગયા. બીજી તરફ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે કીવ અને યુરોપ પર વધુ યુદ્ધને લાંબુ ખેંચવાનો આરોપ લગાવ્યો છે. ક્રેમલિનના પ્રવક્તા પેસ્કોવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને નકારી કાઢ્યું કે રશિયા એક કાગળના વાઘ છે. રશિયા એક રીછ છે જે ગંભીરથી ગંભીર હુમલાઓને પણ બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયાના હુમલા યુક્રેન પર છેલ્લા 4 અઠવાડિયામાં 15 ગણા તેજ થઈ ગયા છે. હવે તમે જરા વિડીયો જુઓ જે કેટલાક અઠવાડિયા જૂનો છે. યુક્રેન અમેરિકા અને નેટો દેશો સાથે ભીષણ તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને એક નવી બોરિંગ શ્રેણીની પરમાણુ ઉર્જા ચાલિત સબમરીન યુદ્ધમાં લોન્ચ કરી હતી. રશિયાની નવી ન્યુક્લિયર સબમરીન કન્યાઝ પોઝસ્કીના ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રપતિ પુતિન પૂરા જોશ સાથે જોડાયા. પુતિને દાવો કર્યો હતો કે રશિયાની નવી ન્યુક્લિયર સબમરીન કન્યાઝ પોસ્કી સ્ટેલ્થ તાકાત અને લાંબા અને ભીષણ યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી છે. પુતિન અનુસાર પરમાણુ સબમરીન આગામી દાયકાઓ માટે રશિયાની વ્યૂહાત્મક નૌસૈનિક ક્ષમતાઓને મજબૂત કરનારી છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર રશિયાના ઉત્તર પશ્ચિમ આર્કાન્જેલિસ્ક વિસ્તારના સેવેરોડિન્સ્ક સ્થિત સેમાશ શિપયાર્ડના પુતિને નવી કનાઝ પોસ્કી પરમાણુ સબમરીન પર નૌસેનાનો ધ્વજ લહેરાવ્યો. કનાઝ પોસ્કી સેવામાં જોડાવાની 8મી બોરિંગ શ્રેણીની પરમાણુ ઉર્જા ચાલિત સબમરીન છે. આવી દરેક સબમરીનમાં 16 પરમાણુયુક્ત બુલાવા આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલોથી લેસ છે. પુતિને જાહેરાત કરી કે આવી 2 વધુ સબમરીનનું નિર્માણ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં જંગના મેદાનમાં ઉતરી જશે. અત્યાર સુધી યુક્રેનના 27% વધુ વિસ્તાર પર રશિયા કબજો કરી ચૂક્યો છે. યુક્રેનના ઝાપોરિઝિયા, ખર્સોન, લુહાન્સ્ક, ખાર્કિવ પર રશિયાનો કબજો લગભગ થઈ ચૂક્યો છે. હારતા અને હાંફતા યુક્રેન સામે એક જ રસ્તો બચ્યો છે કે જો યુરોપિયન દેશો રશિયા પર હુમલો કરે તો યુક્રેનની હાર લાંબા વખત માટે ટળી શકે છે. તાજેતરમાં પેરિસમાં થયેલી મીટિંગમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન મરવાના છે, જેના પછી રશિયા બિનશરતી યુદ્ધ વિરામ માટે મજબૂર થઈ જશે. અહીં સુધી કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે રશિયાને ધમકી આપીને કહ્યું હતું કે રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં. તેવી પરિસ્થિતિમાં પુતિને અચાનક રશિયાથી લઈને બેલારુસ સુધી તેમના તમામ એટમ બોમ્બને એક્ટિવ કરાવી દીધા છે. રશિયાની પરમાણુ મિસાઇલો, પરમાણુ બોમ્બર અને પરમાણુ સબમરીન સંપૂર્ણપણે હુમલા કરવા તૈયાર થઈ ચૂકી છે. હાલત આ થઈ ગઈ છે કે રાષ્ટ્રપતિ પુતિન
જાતે રશિયાની એક પરમાણુ પનડુબ્બીમાં પહોંચી ગયા અને કમાન્ડરોને અસ્પષ્ટ આદેશ આપી દીધા કે પરમાણુ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર રહો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મર્માન્સ્કના આર્કટિક બંદરગાહ પર હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલોથી લેસ અને પરમાણુ ઉર્જા ચાલિત યાસેન એમ ક્લાસની પનડુબ્બીને પણ કેટલાક અઠવાડિયા પહેલા જ લોન્ચ કરી છે. તેની સાથે જ રશિયન નેવીની શક્તિ અનેક ગણી વધી ગઈ છે. પુતિને માર્ચ 2025ના મહિનામાં દાવો કર્યો હતો કે રશિયાની પર્મ નામની આ રશિયન પરમાણુ મિસાઇલ પલક ઝપકતા યુરોપને તેની ઝિર્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલોથી તબાહ કરી નાખશે. રશિયાની ઝિર્કોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલોને અત્યંત ઘાતક માનવામાં આવે છે. બીજી તરફ નેટોએ તેજીથી રશિયા સાથે મુકાબલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે દાવા કરવામાં આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. રશિયાના હાથે યુક્રેનની તબાહી અને બરબાદી જોયા પછીથી યુરોપિયન અને નેટો દેશો સામે માત્ર એક જ રસ્તો બચ્યો છે, અથવા તો રશિયા સાથે સીધી જંગ કરો અથવા પછી તમારી જાન બચાવીને ભાગો. પેરિસ, લંડન અને બ્રસેલ્સમાં નેટો અને યુરોપિયન યુનિયનની મિટિંગમાં આ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે યુરોપિયન દેશો કોઈપણ કિંમતે પુતિનની શરતો પર સીઝફાયર ઈચ્છતા નથી. હાલત આ છે કે હવે પોલેન્ડ ત્રીજા વિશ્વયુદ્ધનું પહેલું હેડક્વાર્ટર બની ગયું છે. નેટો તરફથી પોલેન્ડ રશિયાને સીધી ચેલેન્જ આપી રહ્યું છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. વળી બાલ્ટિક દેશ એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયા પણ રશિયાના હુમલાઓથી નિપટવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દાવાઓ અનુસાર પોલેન્ડમાં 1,20,000 નેટો સૈનિકો જમા થઈ ગયા છે. ફ્રાન્સની સ્પેશિયલ ફોર્સના લગભગ 6,000 સ્પેશિયલ કમાન્ડો પોલેન્ડમાં હાજર છે. રશિયાએ બેલારુસમાં તેની ઇસ્કાન્ડર મિસાઇલ 5 મહિના પહેલા જ તૈનાત કરી દીધી હતી. ખબર એ પણ છે કે જો પોલેન્ડ તરફથી રશિયા પર હુમલો થશે તો બેલારુસ તરફથી યુક્રેન પર રશિયા અને બેલારુસની સેના મળીને મોટો હુમલો કરી દેશે. નેટોની આ ચાલ પર ટ્રમ્પની મુહર લાગી નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે જોવું રહેશે કે નવી પરિસ્થિતિમાં રશિયા અમેરિકા અને નેટો સાથે કેવી રીતે નિપટે છે.